તમારું બાળક 6ઠા 7મા 8મા ભણતું હોય ને તો તમે જોજો આઝાદીનો ઇતિહાસ ધીમે ધીમે નીકળી ગયો. ખ્યાલ હશે તમને, ચોપડી જોશો એટલે ખ્યાલ આવશે કે આપણે આઝાદીનો ઇતિહાસ હતો ને એ ધીમે 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 ઓછો થઈ ગયો. પહેલા એવું હતું કે અંગ્રેજો આયા, વલંદાઓ આયા, ફ્રેન્ચો આયા, બરાબર છે, સુરત બંદરે કોઠી સ્થાપી, એ લોકો આવી વેપારના નામે આયા અને પછી ધીમે ધીમે વેપાર અને એમનું અનાજ અને એમની મિલકત સાચવવા માટે સૈન્ય રાખ્યું. એમ કરતા કરતા આપણા ભારત દેશને ગુલામ બનાવી દીધો. આ વસ્તુ હવે આજના બાળકને નથી ખબર. આજના બાળકને આ બધું નથી આવતું. પહેલા આવતું હતું, તમે ભણ્યા હોય તો ખબર હશે. બરાબર, આપણો દેશ સોનાની ચીડિયા હતો. બરાબર છે, મખમલ એવું બનાવતો હતો કે દિવાસળીની પેટીની અંદર આખી સાડી આવી જાય. આ બધું આપણે ભૂલી ગયા છે. આપણે વિદેશનું અનુકરણ કરવામાં આપણી મૂળ સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ આજે આપણે ભૂલી ગયા. બરાબર, આઝાદી કેવી રીતે મળી આજના બાળકને ખબર નથી. આપણને થોડા ઘણા ખ્યાલ હશે, આપણે ઇતિહાસ વાંચ્યો છે, આપણને ખબર છે. પણ જે 90 વર્ષ કે 95 વર્ષ કે 100 વર્ષના કોઈ દાદા દાદી હોય ને, એમને તમે કદાચ પૂછજો કે સમય કેવો હતો. એટલે આઝાદી આપણે ધ્વજ ફરકાવવો, નાસ્તો કરવો અને 2 વાતો કરીને જતા રહેવું એ જરૂરી નથી. આપણે આઝાદ ત્યારે થઈએ કે આપણા ઘરની અંદર પૂરતું શિક્ષણ મળવું જોઈએ. સરકારનો ધ્યેય છે કે આપણા બાળકને ખાલી ભોજન તમે આપો છો, કેવું આપો છો એના પર ડિપેન્ડ કરે. આપણે બાળકને કેવું ભોજન આપીએ છીએ. માતાઓને ખાસ વિનંતી કે તમારા બાળકને તમે શું ખવડાવો છો. એવું નથી કહેતો કે તમે ઘીમાં બોરી દો, પણ તમારા બાળકને તમે કેવું પોષણ આપો છો તેના પર બાળકના શરીરનો વિકાસ, એના તનનો વિકાસ, અને તનનો વિકાસ થાય તો જ મનનો વિકાસ થાય, અને મનનો વિકાસ થાય તો જ એ આગળ વધી શકે. એટલે પહેલું સ્વચ્છતા, તંદુરસ્તી આ ખૂબ જરૂરી છે. બાળકને પૌષ્ટિક ખોરાક આપો. તો ચણા છે, ફણગાવેલા કઠોળ છે, આપણા જંગલની અંદર ભગવાને ખૂબ વનસ્પતિ આપેલી છે, એની તમે ભાજી જે ખાતા હોય તે, તો એમાંથી શું છે કે લોહ તત્વો મળી રહે બાળકને. ગોળ છે, આવી વસ્તુ તમે ખવડાવો બાળકને મોટા ભાગે તમે પડીકાથી દૂર રાખજો. જો પડીકા ખાશે તો બાળક ખોરાક નહીં લે. અને આ તબક્કે એક વાત કરું કે આ સરકાર બંધારણના નિયમ પ્રમાણે મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું. તમારા બાળકને તમે નાનપણથી એવું તૈયાર કરો. જો એક હાથે તાળી પડવાની નથી. અહીંથી અમે પ્રયત્ન કરીએ જ છીએ. બરાબર છે, ઘેર તમારે પણ કલાક 1.5 કલાક બાળકને બેસાડો તો તમને કામ દેખાશે. ગયા વર્ષે અમે એક ધ્યેય નક્કી કરેલું હતું કે દિવાળી પછી કઈ જ ભણાવવું નથી બાળકોને, બસ બાહ્ય પરીક્ષાનું જ્ઞાન આપવું છે. દિવાળી પછી હું ટીવીમાં એમને પાઠ ભણાયા અને બહારનું જ ભણાયું, જે CET નું છે, એવા દાખલામાં તૈયાર કર્યા. તો આપણા શાળાની અંદરથી ગૌરવની વાત છે કે બધી શાળાઓ કરતા આપણી શાળામાંથી 8 બાળકોના ફોર્મ ભરેલા અને 8માંથી 6 બાળકો CET-માં પાસ થયા અને 6માંથી 5 જણ ઓલરેડી અત્યારે એડમિશન મેળવી લીધું. હવે આની પાછળનો મેન હેતુ અમારો એ જ રહે કે બાળકને મફત શિક્ષણ મળે, બાળક 5મા ધોરણથી 12મા ધોરણ સુધી મફત ભણે, એને સારું ખાવાનું મળે, કપડાં મળે. આ કોઈ સરકાર નથી આવતી, એમના માસીના ઘેરથી કોઈ સરકાર લાવતી નથી. આ પહેલા સમજી લો, આપણા જ પૈસા, ટેક્સના જ પૈસા આપણા બાળક પાછળ આપણે એ સરકાર ખર્ચે છે. બરાબર, તો આપણા પૈસાનો આપણે કેવી રીતે પાછા લેવા, કેવી રીતે ઉપયોગ કરો, એ આપણને પહેલા ખાસ આવડવું જોઈએ. આપણે એવું